टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો નવસારીમાં પૂર્ણા નદીના પાણીનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે। શહેરમાં નદીના પાણી ફરી વળતા અદ્ભુત નજારો સર્જાયો છે। તો શહેરનો મોટા ભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે અને હાલ પૂર્ણા નદીની જળ સપાટી 24.5 ફૂટ પર પહોંચી ગઈ છે। પૂર્ણા નદી ભયજનક સપાટીથી 1 ફૂટ ઉપર વહી રહી છે। ત્યારે અત્યારે ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને જેનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। નવસારીમાં પૂર્ણા નદીના પાણીનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। તો શહેરમાં નદીના પાણી ફરી વળતા આ અદ્ભુત નજારો સર્જાયો છે અને શહેરનો મોટા ભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગત રોજ ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે નવસારીની પૂર્ણા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। જે પૂર્ણા નદીની સપાટી વધતા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે નવસારી શહેરના, ત્યાં પાણી ભરાયા હતા। હાલ પણ પાણી યથાવત છે। તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો નવસારી શહેરના રેલવે સ્ટેશન નજીક શાંતાદેવી રોડ તેમજ જે બંદર રોડ છે તે વિસ્તારના દ્રશ્યો છે કે પાણીમાં ગરકાવ બન્યા છે। હાલ ઉપરવાસમાં વરસાદ નથી અને નદીમાં પણ પાણીનું જે લેવલ છે જે નીચે જઈ રહ્યું છે, પરંતુ નવસારી શહેરમાં વરસાદ શરૂ થયો છે અને આ પાણી છે પાણી હજી પણ આ વિસ્તારમાં યથાવત છે। નવસારીના જે નીચાણવાળા વિસ્તારો છે, ખાસ કરીને જે ગધેવાન વિસ્તાર છે, ઉપરાંત જે આ બંદર રોડનો વિસ્તાર છે, શાંતાદેવી રોડનો વિસ્તાર છે, એ વિસ્તારમાં ગત રોજ 12 ફૂટ જેટલા પાણી ભરાયા હતા। હાલ પાણી ઓસરી રહ્યા છે, પરંતુ હાલ સ્થાનિક વરસાદ શરૂ થયો છે। ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર માટે મુશ્કેલીઓ સર્જનારો આ વરસાદ વરસી રહ્યો છે। અત્યાર સુધીમાં વરસાદે નવસારી શહેરને 3 વાર ધમરોળ્યું છે। 3 વાર શહેરની અંદર આ પૂર્ણા નદીના પૂર આવ્યા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો પડી રહ્યો છે। હાલ વરસાદ શરૂ થયો છે, પરંતુ ઉપરવાસમાં વરસાદ નથી, પરંતુ જો સ્થાનિક વરસાદ વધે તો પણ લોકો માટે મુશ્કેલીનો વરસાદ બની રહેશે। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી।